અને તુલસીદાસજી એક બહુ મહત્વની વાત કહે છે કે આજે દશરથજીમાં કામ છે, મંથરામાં રાજ્ય સત્તા ભરતને મળે એવો લોભ છે, અને કઈ કોપ ભવનમાં છે. એટલે કે એક જ જગ્યાએ, એક જ ભવનમાં, એક જ મકાનમાં કામ, ક્રોધ અને લોભ આ ત્રણેય ઉભા છે. અને આમાં ક્યાંય રામરાજ્ય આવી કોઈ સંભાવના નથી. દશરથજી આકર્ષિત છે કઈ તરફ, એકદમ સ્તબ્ધ બન્યા છે, રોકાઈ ગયા છે. પણ પછી ધીરે રહીને કોપ ભુવનમાં ગયા અને જઈને જોયું તો કોપ ભુવનમાં રાણી બિલકુલ આમ જમીન પર અસ્તવ્યસ્ત થઈને પડી છે. અને દશરથજીએ જઈને એને સ્પર્શ કર્યો, પ્રશ્ન પૂછ્યો. બાબાજી લખે કે હે તો રાણી વિશાન પરસત પાની પતિ રાણીનો સ્પર્શ કરી કહેવા લાગ્યા કે રાણી, તમે શું કામ રિસાણા છો? તમારા ક્રોધનું કારણ બતાવો. અને મહારાજ જ્યાં અડ્યા ત્યાં જેમ ખીજાયેલી નાગણ જેમ ફૂફાડો મારે કોઈને દંશ દેવા માટે આમ એકદમ તત્પર બને, એકદમ મહારાજ દશરથજીનો તિરસ્કાર કર્યો છે, હડસેલો માર્યો છે. અને કઈ આ રીતે તિરસ્કાર કર્યો, હડસેલો માર્યો, તો એ દશરથજીને એ તિરસ્કારમાં એમ લાગ્યું કે આ તો કામ કૌતુક છે. રાણીઓની આ તો આદત છે. તુલસી રોપતિ ભવ તુલ્ય થા બસ કામ કૌતુક તુલસી કઈ ધક્કો માર્યો મહારાજને, અને તોય દશરથજીને એમાં કામ કૌતુક દેખાય. તમે કલ્પના કરો, જેના વાળ સફેદ થઈ ગયા છે, મુગટ પ્રાસો થઈ ગયો છે, જેના ઘરે 4 દીકરાઓ પરણી અને પુત્રવધુ ઘરમાં આવી છે, આટલી મોટી ઉંમરે પહોંચેલા એ મહારાજને પોતાની રાણીમાં કામ કૌતુક દેખાય. આને ત્યાં રામ રાજ્ય આવે એવું કોઈ શક્યતા નથી. વાળ સફેદ થયા, મુગટ ત્રાસો થયો, અને હજી રાણી તરફનું આકર્ષણ એમનું ગયું નહીં. અને કેટલા આકર્ષિત થયા હશે. બાર બાર કહેરાવ, વારંવાર કહેવા લાગ્યા કઈ ને શું સુમુખી, સુલોચની, પીક બચની. કેવું લાગે? આ પાછું હું નથી કહેતો, રામાયણમાં લખેલું છે આવું. કેવું લાગે વિચાર કરો. કારણ કે આ શબ્દ બોલવાની એક ઉંમર હોય. વાળ સફેદ થઈ ગયા હોય, ઘરમાં 4 દીકરાઓ પરણીને ઘરમાં વહુ આવી હોય, અને પછી એ એમ કે પોતાની પત્નીને કે રે ગજગામિની. કેવું લાગે? વિચિત્ર લાગે. અરે વાત છોડો, મકાન પણ શરમાઈ જાય કે આ તો હદ થાય. પણ જ્યારે માણસને કામ પકડે છે ને ત્યારે એને ખબર નથી રહેતી કે પોતે શું કરી રહ્યો છે. સીધી સાદી વાત છે. તો દશરથજી બિલકુલ ઘણા બધા આકર્ષિત છે. રાણીને કહેવા લાગ્યા કે તું જો કહેતી હોય રંકને રાજા બનાવી દઉં, તું જો કહેતી હોય તો રાજવીને રંક બનાવી દઉં. કોણ છે એવો 2 માથાવાળો?
કે જેણે તારી સામે આંગળી ચીંધી. જો કોઈ એવો હોય તેનો શિરચ્છેદ કરી નાખું, બતાવો. હા, કોઈએ તમને કઈ અનબલ કીધું હોય, ગમે તેમ કીધું હોય, તો એને હું સૃષ્ટિમાં બચવા નહીં દઉં. મારા દશરથ, પ્રિયા, તું જાણે છે ને કે તારો ચહેરો ચંદ્ર છે, મારું મન ચકોર છે. લખ્યું છે આમાં કે મનતવ આનંદ ચંદ ચકોરું. તારો ચહેરો ચંદ્ર છે અને મારું મન ચકોર છે. આ બધું દશરથજી બોલ્યા છે. અને છતાંય આટલું બધું કહેવા છતાં કૈકેયીમાં કોઈ પરિવર્તન આવતું નથી. અને ત્યારે દશરથજીને એમ થયું, પછી ભાન પડી, થોડી સ્વસ્થ બન્યા. અને પછી એમ થયું કે લાવ આ બધી વાતને છોડું અને હવે કૈકેયીને રામ રાજ્યાભિષેકના સમાચાર. અને આવો વિચાર કરી દશરથજી પછી બોલ્યા છે કે ભામિની ભયું તોર મન, ભામિની ભયું તોર મન ભાવા. તારા મનને જે પ્રિય હતું, તને જે ગમતું હતું, તારી ઈચ્છા પૂરી થાય છે. શું? કે આવતીકાલે રામને ગાદી આપવાનો નિર્ણય મેં કર્યો છે. બસ બધી તૈયારી થઈ ચૂકી છે. તો દેવી, આવતીકાલે આપણો રાઘવ રાજા બને છે. ને રામને રાજા બનાવવાની વાત કરી અને તોય કૈકેયીમાં કોઈ પ્રતિભાવ ન જોયા. અને ત્યારે દશરથજી એમ કહ્યું કે દેવી, મને ખબર છે કે આવા મહત્વના પ્રસંગે રાણીઓને હઠ કરવાની ટેવ હોય. બસ દેવી, જલ્દી શૃંગાર સજો, તૈયારી કરો, કારણ કે આવતીકાલે રામ ગાદી પર બેસે છે. અને હા રાણી, આવતીકાલના મંગલમય મહોત્સવ નિમિત્તે તમે જે જોઈએ તે મારી પાસે માંગી લો. કઈ તો રાહ જોતી હતી કે આ ક્યારે આવું બોલે. અને પછી ધીરે રહીને ફરી અને કીધું કે માગ તો ઘણીવાર કીધા કર્યું છે તમે, પણ ક્યારે તમારે કઈ આપવું છે કે ખાલી વાતો જ કરવી છે? અરે બીજી વાત તો છોડો, પણ મારા જે ઉધાર બાકી છે 2 વરદાન, એ પણ મને મળશે કે કેમ? મને શંકા છે. અને ત્યારે દશરથજી આ સાંભળીને હસી પડ્યા કે બસ આ 2 વરદાન માટે આટલું મોટું નાટક? પણ દેવી, એમાં હું શું કરું? તમે જ માંગ્યું નહીં, તમે થાપણ તરીકે રાખી મૂક્યા કે જ્યારે જરૂર પડશે ત્યારે માગીશ. મારો શું દોષ એમાં? બિસર ગયું મોર ભોર સ્વભાવ, મારો ભોળો સ્વભાવ હું ભૂલી ગયેલો. અને દેવી, આ વરદાન માટે જો આ બધું હોય તો 2 નહીં 4 માગો. દેવી, આ તો આપણું રઘુકુળ છે, 4 માગો. કઈ આમ કહેવા લાગી કે 4 નહીં, મારે ફક્ત 2 જ જોઈએ, અને તે પણ મારા હકના. દશરથજી કંઈક માંગી લો, વરદાન માગો, ગમે તે કરો, જલ્દી કરો, પણ શણગાર સજાની તૈયારી કરો. કારણ દેવી, આપણે રઘુવંશી છીએ, આપણું વચન કોઈ દિવસ તૂટે નહીં. માંગો. અને આ પ્રસંગે તુલસીદાસજી પ્રસિદ્ધ ચોપાઈ દશરથજીના મુખમાં મૂકી છે. બડી પ્રસિદ્ધ ચોપાઈ, જાણીતી ચોપાઈ. લગભગ બધા જ એ ચોપાઈને જાણે, જે રામાયણ જાણતું હોય તે. આ ચોપાઈ દશરથજી બોલ્યા છે. કઈ? રઘુકુલ રીતિ સદા ચલિયાઈ, પ્રાણ જાવું બરુબત નદાઈ. રઘુકુલ રીતિ સદા ચલિયાઈ, પ્રાણ જાવું બરુબત નદાઈ. પ્રાણ જાવું બચન દેવી. આપણા કુળની આ પરંપરા છે, પહેલેથી ચાલતી આવેલી રીત છે, રસમ છે કે આપણો પ્રાણ જાય પણ વચન ન જાય. અને ખરેખર કથા તો એવા જ કુળની થાય ને જે કુળમાં આવી પરંપરા હોય. શંકર ભગવાન કઈ અમથા આ કથા ગાયા કરતા હોય? શું શંકર ભગવાનને કોઈની પાસે દક્ષિણા થોડી લેવી છે? નહીં. જે કુળની આવી પરંપરા હોય, પ્રાણ જાહુ બચન જાય, પ્રાણ જાહુ બચન જાય. રઘુકુલ રીતિ સદા ચલિયાઈ, રઘુકુલ રીતિ સદા
दूसरी बात ये कही, नहीं असत्य समपात पूजा गिरि समोहि की कोटि गूंजा। नहीं असत्य समपातक पूजा गिरि समोहि की कोटि गूंजा। पहली बात ये कही કે પ્રાણ જાય પણ વચન ન જાય, એ આપણા કુળની પરંપરા છે. અને દેવી, આ જગતમાં અસત્ય જેવું કોઈ પાપ નથી. જે ચણોઠી આવે ચણોઠી, એ ચણોઠીને આપણે ગમે તે આમ ભેગી કરીએ તો એ ચણોઠીથી કોઈ દિવસ ડુંગર બની શકે નહીં. ગિરિસમ હોઈ કોટિ ગૂંજા. ગિરિસમ હોઈ કોટિ ગૂંજા. તો જેમ ચણોઠીને ભેગી કરીએ તો એમાંથી આમ ઢગલો બનાવી શકાતો નથી, કારણ કે ચણોઠી તમે ફેલાઈ જાય, એ કોઈ દિવસ એકની ઉપર રહે નહીં. તો એ જ રીતે બીજા બધા પાપોને તમે ભેગા કરો એ ફેલાઈ જશે, એનો કોઈ દિવસ મોટો ઢગલો થશે નહીં, એ એટલું મોટું નહીં લાગે. એની સામે એક જ અસત્ય હશે, એ અસત્યની તોલે ગમે એટલા પાપો હશે ચણોઠી જેવા છે, એ એની તોલે નહીં આવે. અને દેવી દશરથી પછી આ પ્રસંગે બોલ્યા છે કે આપણું આ રઘુકુળ છે, અને તેથી જો તમારી માંગણી હું પૂરી ન કરું તો દેવી મને રામના સોગન છે. અને જ્યાં રામ કસમ દશરથજીના મુખમાંથી નીકળ્યું છે, અને હવે કૈકેયીના હાથમાં બધો કાબુ આવી ગયો, હવે આ ફેરવી નહીં શકે. નહીતર કૈકેયીને ખબર હતી કે આ કુળની પરંપરાની વાત કરશે, એ પણ તોડી નાખશે. રામ સોગન ખાધા પછી એ નહીં ફેરવી શકે, પાકું થયું. એકદમ રામ કસમ ખાધી દશરથજીએ, તરત ઊભી થઈ છે, શણગાર સજવા લાગી, આભૂષણો ધારણ કરવા લાગી, જાણે એક શિકાર કરવા માટે સાજ સજવા લાગ્યો એ રીતે તૈયાર થવા લાગી છે. મહારાજ દશરથજીના મનના મનોરથને લૂંટવા માટે આ રીતે કૈકેયી સજી ધજીને તૈયાર થવા લાગી છે. આ બાજુ મહારાજ દશરથજીને તો કઈ ખબર નથી, રાજી થયા કે ચાલો રાણી સમજી ગયા. આ બાજુ કૈકેયીએ તૈયારી કરી અને દશરથજીની પાસે બિલકુલ આમ વચન વાગવા માટે તૈયાર છે. બાબાજી લખે, બડા સુંદર આ જે દ્રશ્ય હતું, મહારાજ તો બહુ રાજી છે કે હવે ચાલો બધું સુધરી ગયું, બાજી બગડેલી હતી સુધરી ગઈ. આ બાજુ બિલકુલ તૈયાર છે. કહ્યું મહારાજ માંગુ? તો કે હા. રિપીટ કર્યું કે રાજવી તમે વચન આપવા બંધાયા છો? તો કે હા. તમે રઘુકુળની પરંપરા અને સત્યવ્રતની સરાહના કરી છે? તો કે હા. બીજું તમે રામના સોગન ખાધા છે આપવા માટે? તો કે હા. માંગુ? હા, કઈ પણ માંગી લો, મેં રામના સોગન ખાધા છે, આપીશ. અને હવે કઈ માંગે. બાબાજી લખે, સુનહુ પ્રાણ પ્રિય ભાવતજી કા. મારી પહેલી માંગણી, હે પ્રાણપતિ, સુનહુ પ્રાણ પ્રિય ભાવતજી કા, દેવું એક બર ભરત હી ટીકા. સુનહુ પ્રાણ પ્રિય ભાવતજી કા, દેવું એક બર ભરત. કૈકેયીની પહેલી માંગણી છે, હે પ્રાણપતિ, આવતીકાલનું સૂર્યોદય થતા જે ગાદી ઉપર રામ બેસવાના છે એ ગાદી ઉપર મારો ભરત બેસે, શાસન ભરતને મળો, ભરતને રાજગાદી મળો. કૈકેયી આ માંગણી કરી છે, અને કૈકેયીની આ માંગણી સાંભળી દશરથજીનો કોઈ પ્રત્યાઘાત નથી, બસ ખાલી ચૂપ છે. આ બાજુ કૈકેયી બંને હાથ જોડી અને બોલી રહ્યા છે, માગવ દુસર બર કર જોરી, માગવ દુસર બર કર જોરી, પુરવહુ નાથ મનોરથ મોરી, પુરવહુ નાથ મનોરથ મોરી.
પહેલી માંગણી છે કે ભરત શાસન, અને હવે બંને હાથ જોડી કઈ કઈ માગે છે કે મારી બીજી માંગણી તમારી સામે રજૂ કરું છું. આશા છે તમારી પાસે કે તમે મારી માંગણી પૂરી કરશો. દશરથજી બોલ્યા કે માંગો. ભરતને શાસન માંગ્યું, એમાં દશરથજીને કંઈ એટલા ડિસ્ટર્બ થયા નથી. પણ જ્યાં બીજી વાત માંગી અને કૈકેયીના મુખમાંથી જે બીજું વાક્ય નીકળ્યું, અને આ વચને, આ માગણીએ અયોધ્યામાં 14 વર્ષ સુધી બગીચાના ફૂલ ન ખીલ્યા. આ માગણીએ અયોધ્યામાં 14 વર્ષ સુધી કોઈના ઘરમાં ચૂલા ઉપર રસોઈનું પાત્ર નથી ચડ્યું. આ માગણીએ 14 વર્ષ સુધી સરયુના પાણીમાં પાણી નથી વહ્યું, અવધવાસીઓના આંસુ વહ્યા છે. આ કૈકેયીની આ માગણીએ આખે અયોધ્યાને 14 વર્ષ સુધી અનાથ કરી દીધા. મહારાજે કીધું કે માંગો, અને મહારાણી કૈકેયી હવે બીજું વરદાન માંગે છે કે મહારાજ આપશો ને? તો કે હા માંગો. કલ્પના પણ નહીં કરેલી, જરાય વિચારવું નહીં કે આવું કંઈક બનશે. અને કૈકેયી બોલી છે મહારાજ કે હા માંગો. તાપસ બેસ વિશેષ ઉદાસી, તાપસ બેસ વિશેષ ઉદાસી. તપસ્વીનો વેશ લેવાનો, ઉદાસીન બનવાનો. દશરથજી સાંભળી રહ્યા છે. દશરથજીને એમ લાગ્યું કે ભરતને ગાદી આપવાની વાત કરી પહેલી માંગણીમાં, અને હવે કૈકેયી મને સૂચના કરતી લાગે છે કે બસ હવે આપણે પછી તપસ્વી બની, ઉદાસીન બની અને વનમાં જ રહેવા જવાનું, કંઈક આવી માગણી કરવાની હોય એવું લાગે છે. દશરથજી આવું વિચારવા લાગ્યા. કારણ કે ચોથે પણ જાયુબન અનુરૂપક આનંદ, ચોથી અવસ્થા હોય ત્યારે બધાએ બધું છોડી દેવું જોઈએ, એક પરંપરા હતી આવી. દશરથજીના મનમાં એવું લાગ્યું કે કૈકેયી હવે મને વાનપ્રસ્થ થવાની સૂચના કરતી લાગે છે. પણ જ્યાં અડધી ચોપાઈ પૂરી થઈ અને પાછી બીજી અડધી શરૂ કરી, તાપસ બેસ વિશેષ ઉદાસી, તાપસ બેસ વિશેષ ઉદાસી. મહારાજ કહે છે હા. અને પછી જે બોલી છે કૈકેયી, 14 બરિસ રામ બનવાસી, 14 બરિસ રામ બનવાસી. આખી માંગણીનો અર્થ એટલો જ રહ્યો કે બસ તપસ્વીનો વેશ લઈ ઉદાસીન બની અને તમારો લાડકો રામ આવતીકાલ સવારથી 14 વર્ષ માટે વનવાસી બનાવ્યો. ને રામ વનવાસ, આવી કારની વાત જ્યાં મહારાજના કાન ઉપર પડી છે, વજ્રઘાત થયો છે, ચક્કર આવવા માંડી. એક આમ ભયંકર પવનનો ઝપાટો આવે અને કેળનો જે થાંભલો હોય એ ઢળી પડે, એમ મહારાજ દશરથજી ઢળી પડ્યા છે કે દેવી આ હું શું સાંભળું છું. અને એ વખતે સિંહણ ગર્જના કરે અને વૃદ્ધ હાથી કંપે ધ્રુજવા માંડે, એમ મહારાજ ધ્રુજતા જોઈ રહ્યા છે. જેની પ્રકૃતિ સામે મોટા મોટા સમ્રાટો પણ આમ ધ્રુજી જતા. અને આજ એ પોતાની રાણી કૈકેયીની માંગણી સાંભળી ખુદ ધ્રુજવા લાગ્યા છે. આંખો ભીંજાઈ છે, ચક્કર આવી રહ્યા છે, ચારે બાજુ આ બધું ફરી રહ્યું છે. અને જે ભવનની દિવાલો હતી એ બધી જ ભવનની દિવાલો જાણે પડઘા પાડી રહી છે. શું આ એક જ ચોપાઈ, તાપસ બેસ વિશેષ ઉદાસી, તાપસ બેસ વિશેષ ઉદાસી. 14 બરિસ રામ બનવાસી, 14 બરિસ રામ બનવાસી. રામ વનવાસ, રામ વનવાસ, રામ વનવાસ. જાણે દિવાલોમાંથી પડઘા પડી રહ્યા છે. અને દશરથજી કાન ઉપર હાથ ધરી ગયા, માથું ધોણાવા લાગ્યા કે દેવી આ શું સાંભળું છું. ખૂબ અકળાયા છે. થોડીક વાર પછી જરા સ્વસ્થ બન્યા, ધીરજ ધરી અને કૈકેયીને કહેવા લાગ્યા કે દેવી હું જાણું છું, મને ખબર છે કે મારી રાણી કોઈ દિવસ આવું ન માગે. શું તમે મારા રામ પ્રેમની અને અથવા તો તમારા પતિના પ્રેમની કસોટી કરો છો? અને ત્યારે કૈકેયી બોલી કે આ કોઈ કસોટી બસોટી નથી, આ હકીકત છે.
યા તો હા પાડો અથવા તો ના પાડો. આમ આમ અબળાની જેમ રુદન નહીં કરો, રડવા નહીં માંડો. કઈ જ્યારે રામને ગાદી આપવાની વાત કરવા આવ્યા ત્યારે તમારા પગ ધરતી પર ટકતા નહોતા, અને જ્યાં ભરતને ગાદી આપવાની વાત કરી ત્યાં તમે આટલા બધા રડી પડ્યા. કઈ રામ તમારો દીકરો છે ને ભરત તમારો પુત્ર નથી, હું તમારી પત્ની નથી, મને બજારમાંથી ખરીદીને લાવ્યા છો. ભરતમાં અને રામમાં આટલો બધો આમ ભેદભાવ. અને દશરથજી કહે કે રાણી આવી વાત નથી. મોહે રામ ભરત દુયા મોહે રામ ભરત દુયા સત્ય કહો મોહે શંકર સાથી. સત્ય કહો મોહે શંકર સાથી. દેવી હું શંકર ભગવાનને સાક્ષી રાખીને કહું છું કે રામ અને ભરત મારી બંને આંખ જેવા છે, એમાં મને ભેદભાવ ન હોય. એ મારી ડાબી અને જમણી આંખ છે. શંકર ભગવાનને સાક્ષી રાખીને કહું છું. અને હા, ભરતને ગાદી આપવાની વાત હોય તો બસ હું હમણાં જ કઈ દેશ દૂતોને મોકલાવું છું અને ભરતને ત્યાંથી બોલાવી મંગાવું છું. અને બસ 2-4 દિવસમાં ભરત આવી જાય એટલે પછી ધામધૂમથી એને ગાદી આપીએ. પણ દેવી બહુ આનંદ થશે અને રામ તો બહુ રાજી થશે. પણ કઈ બીજું વરદાન બહુ અઘટિત છે. રામ વનવાસ બોલતા બોલતા બાળકની જેમ રડી પડ્યા છે કે દેવી આ હું શું સાંભળું શું છું. અને ત્યારે કઈ બોલી કે રડો નહીં મહારાજ, એક બાજુથી આમ તમારે દાનવીર બનવું છે અને બીજી બાજુથી આવી કંજુસાઈ કરવી છે. આ નહીં ચાલે. યા તો હા પાડો યા તો ના પાડો. એક મેણા કઈ મારે છે. દશરથજીને હજુ તો ખાતરી થતી નથી. હાથ જોડ્યા છે અને જુઓ દશા મહારાજની. બંને હાથ જોડ્યા. કઈને કે દેવી મારું માથું માંગો હું તમને આપી દઉં, પણ રામ અયોધ્યામાંથી વનમાં જાય એવું ન કરો. કારણ કે રામ વનમાં જાય એના કરતા પહેલા મારું મૃત્યુ થાય એ વધારે સારું ગણાશે. બતાવો દેવી, બતાવો કે એવું જેનો સ્વભાવ દુશ્મનને પણ આટલો વાલો લાગે એ રામે તમારું બગાડ્યું છે શું ખરાબ કર્યું? જેની પ્રશંસા કરતા, જેનું વર્ણન કરતા તમે થાકતા નહોતા. રોજ મને કહેતા. કઈ શું કહેતી દશરથજીને કે કૌશલ્યાનો દીકરો હોવા છતાં રામ કૌશલ્યા કરતા મને વધારે પ્રેમ કરે છે, મારા પ્રત્યે વધારે લાગણી રાખે છે. તો દેવી આ બધી લાગણી એ શું દંભ હતો? કઈ કે મહારાજ મારે કંઈ સાંભળવું નથી, મને મારું વચન જોઈએ. આ 15 દિવસથી ઉત્સવ ઉજવાય આપણા અયોધ્યામાં અને મને તમે વાત પણ ન કરી. એ તો સારું થયું કે મંત્રી મને સાવધાન કરી, નહીતર આજ હું તણાઈ જાતા પ્રવાહમાં. દશરથજી કહેવા લાગે કે દેવી નક્કી આ તમારા કાનમાં કોઈએ વિષ ભર્યું છે, ગંભીરની કરજે ખોટી. દેવી કોઈએ મને કઈ કીધું નથી, કોઈને કઈ ખબર નથી. આ કઈ કૌશલ્યા, સુમિત્રા, તમે બધા તેને ષડયંત્ર કરી રહ્યા છો. દશરથજી બોલ્યા કે દેવી કૌશલ્યા કે સુમિત્રા કોઈ મને કઈ કીધું નથી, હજુ એમને મળ્યો પણ નથી. આ તો આજે દરબારમાં મુગટ ત્રાસો થયો, વશિષ્ઠ બાપજી તેને વાત કરી, એમણે વાતને સ્વીકારી અને લોકમત લીધો અને સર્વાનુમતે. અને દેવી તમારી તો ઈચ્છા હતી જ એટલે મેં આ નિર્ણય કર્યો. ત્યારે કઈ કહેવા લાગે હા હા હું જાણું છું તમે બધા બહુ સાધુ છો, હું બીજું કઈ જાણું નહીં, મને મારું વરદાન જોઈએ. કઈ આ પ્રસંગે કીધું કે મહારાજ મારો અંતિમ નિર્ણય સાંભળી લો, મારે હવે કોઈ વાત સાંભળવી નથી કે જો સૂર્યોદય થતા રામ વનવાસનો માર્ગ નહીં પકડે તો હું આ મહેલની અટારીથી પડીને આપઘાત કરીશ, મારું મૃત્યુ થશે અને બદનામી તમને મળશે. હવે તમારે જે નિર્ણય કરવો હોય કે મારે કોઈ વાત સાંભળવી નથી. અને કઈ આ વાતો સાંભળી મહારાજને ખાતરી થઈ ગઈ કે કઈ પોતાની વાત ઉપર બહુ મક્કમ છે. અને આ પ્રસંગે હવે મહારાજે ધીરજ ગુમાવી દીધી. નદીમાં કોઈ માણસ આમ
તણાઈ જાય રેલમાં અને કોઈ એને બચાવવા માટે આવે, તેને આશા જાગે કે બસ, એટલે એ કોશિશ રાખે કે ચાલ આનાથી હું બચી જશે, મને બચાવી લેશે. પણ પછી બચાવનાર પણ પછી કદાચ એને એનાથી છૂટો પડી જાય અને પછી એને ખાતરી થઈ જાય કે બસ હવે હું નહીં બચું, અને એ નિરાશા એ વ્યક્તિમાં આવે. એવી નિરાશા દશરથજીના જીવનમાં આવી છે. ચિતરવો હતો ચંદ્ર અને ચિતરાઈ ગયો રાહુ, અને આ છે નસીબનો ખેલ, પ્રારબ્ધનો તમાશો. પડી ગયા જમીન ઉપર, માથામાંથી મુગટ પણ નીકળી ગયો છે. આ બાજુ અયોધ્યામાં વાજિંત્રો વાગે છે, અને એ વાજિંત્રો આજ હવે દશરથજીને બાણની જેમ ચૂબી રહ્યા છે. ભવનની જે દિવાલ છે, જે બારી છે, બારીમાંથી બહાર આકાશ દેખાય છે. નહીં, આકાશને હાથ જોડી દશરથજી પ્રાર્થના કરે કે તમે હે સૂર્યનારાયણ ભગવાન, આવતીકાલે તમે ઉદય ન પામશો, ઉગશો નહીં. કારણ જો કાલે તમે ઉદય પામશો, ઉગશો, તો અમારી અયોધ્યાનો સૂરજ આથમી જશે. રઘુકુળ સૂર્યકુળ છે, અને અમારી અયોધ્યાનું સૂર્ય આથમી જશે, અને અયોધ્યાની એ દશા તમે જોઈ શકશો નહીં. અયોધ્યાની એ દશા જોઈને તમારી આંખમાં પણ આંસુ આવશે. હે રવિ, હે રઘુકુલ ગુરુ, તમે કાલે ઉઠશો નહીં. મહારાજને હવે નારી પરથી વિશ્વાસ ઉઠી ગયો છે, જમીન પર પડ્યા છે. કઈક બોલવા માંડી, અને ત્યારે દશરથજી કહે ચૂપ, હવે એક શબ્દ બોલીશ નહીં. પૂરી બાજી પલટ ચૂકી है. આવજો, આમને આમ રાત પસાર થાય છે. દશરથજી બેહોશ છે, ફક્ત રામ રામ બોલ્યા કરે છે. સવાર ભરવાની તૈયારી છે. આ બાજુ આજે હજારો માણસો વહેલી સવારે વહેલા સ્નાન કરી, સંધ્યા પૂજા કરી, સારા સારા કપડાં પહેરી, હાથમાં ફૂલની માળાઓ લઈ, અબીલ ગુલાલ ને આ બધું લઈ, આરતીની થાળીઓ તૈયાર કરી અને દશરથજીના મહેલને ઘેરી વળી છે કે ક્યારે દરવાજો ખુલે અને ક્યારે અમે દશરથજીને વધાઈ આપીએ, વધામણા કરીએ. આ બાજુ હજારો માણસો આ દરવાજે બહાર ઊભા છે. આ બાજુ મારા દશરથજી કૈકેયીના ભવનમાં ઉદાસ પડ્યા છે, રામ રામ રટી રહ્યા છે. લોકોને ઉતાવળ થઈ છે કે ક્યારે મહારાજ બહાર નીકળે, અમે વધાઈ આપીએ. બધા લોકો આનંદમાં તરબોળ છે. કોઈને કાંઈ ખબર નથી કે કૈકેયીના ભવનમાં અંદર શું ઘટના બની છે. અને આનું જ નામ માનવ જીવન. આપણે કેટલું બધું નક્કી કરીને બેઠા હોઈએ, પણ આપણને ખબર નથી કે પ્રારબ્ધ ક્યારે કેવો નિર્ણય કરે. આપણો રાજતિલકનો પ્રસંગ એ ક્યારે વનવાસ પર પલટાઈ જાય એ કાંઈ કહી શકાય નહીં. અને એટલા માટે રામ ભજો, હરિ ભજો. તું હી બિગાડે, તું હી સવારે, તું હી બિગાડે, તું હી સવારે, सारे जग की सब काम માટે રામ બચવું. અને આ પ્રસંગ પરથી આશ્વાસન લેવાનું કે દશરથજી ભગવાનના પિતા છે. ભગવાન જેના ઘરે પુત્ર બનીને આવ્યા છે, આ દુનિયામાં ભગવાનના પિતાના પણ મનોરથ જો અધૂરા રહેતા હોય, પૂરા થતા ન હોય, તો મારી અને તમારી શું ગણતરી. અને એટલા માટે દર્દ ને ગાયા વિના રોયા કરો,
જીવનમાં જે થાય તે જોયા કરો. કારણ જીવન અહીં રંગ બદલતા જાય, રંગ બદલતા જાય. બદલતા સુખ અને દુઃખ કેરી છાયા પલ પલ માં પલતાએ. સુખ અને દુઃખ કેરી છાયા પલ પલ પલમાં પલટાए. शायद उसी का नाम ही है दुनिया. कदाच एનું જ નામ આ દુનિયા છે. शायद उसी का नाम ही है दुनिया. कोई आ रहा है कोई जा रहा है. इधर एक दूल्हा घोड़े चढ़ा है, उधर एक जनाजा उठा जा रहा है. इधर वाह वाहें उधर ठंडिया है. कोई रो रहा है कोई गा रहा है. शायद उसी का नाम ही है दुनिया. कोई आ रहा है कोई जा रहा है. जीवन रंग बदलता जाए, રંગ બદલતા જાય. કોપ ભુવનમાં મહારાજ રડી રહ્યા છે. આખે અયોધ્યા બહાર ઊભી છે. પૂર્વવાસી બધા ઘેરીને ઊભા છે. બહુ વાર થઈ અને ત્યારે નગરવાસીઓ સુમંતને કહેવા લાગ્યા કે સુમંતજી આપ જઈએ, તમને જઈને જો કે મહારાજ આજ કેમ જાગ્યા કેમ નહીં? કારણ કે મહારાજ તો રોજ આમ ચોથા પ્રહરમાં જાગી જાય છે, આજે કેમ નહીં જાગ્યા? જાઓ જઈને મહીપતિને જગાડો. તો બધા અવધવાસીઓએ સુમંતને આગ્રહ કર્યો છે અને આ રીતે સુમંત પછી અવધવાસીઓનું પ્રતિનિધિત્વ લઈ અને કૈકેયીના ભવનમાં પ્રવેશ કરે છે. મંથરા ઊભી હતી. મંથરાએ કહ્યું કે બસ મહારાજ અને રાણી કોપ ભુવનમાં છે. અને કોપ ભુવન એ શબ્દ સાંભળતા સાધુ ચરિત એ વયોવૃદ્ધ મંત્રી રઘુકુળનો ધ્રુજી ગયો. આજ સુબંધ કોપ ભુવન, પણ પછી કોપ ભુવનમાં પ્રવેશ કરે છે અને કોપ ભુવનમાં જઈને જોયું તો એક બાજુ નિષ્ઠુર બની અને કૈકેયી ઊભી છે. મહારાજની ધરતી પર પડેલા છે. સુમંત વૃદ્ધ છે અને આ સુમંત બહુ અદ્ભુત પાત્ર છે રામાયણમાં. અયોધ્યાના લોકો જેટલું મહારાજ દશરથજીનું સન્માન કરતા એટલું જ આ સુમંતનું પણ સન્માન કરતા. વયોવૃદ્ધ પ્રધાન હતા, સચિવ હતા મુખ્ય, બિલકુલ સાધુ તરીકે. અને આ સુમંતે આજ પોતાના અન્નદાતાને ધરતી પર પડેલા જોયા છે. સુમંત જોઈ શક્યો ને એનું હૈયું ભરાયા, પ્રણામ કર્યા કે મહીપતિ સુમંત તમને પ્રણામ કરે છે. બોલ્યા છે સુમંતજી કે મહારાજ આજે કેટલો મોટો દિવસ છે, હજુ તમે તૈયારી ન કરી? આજે તો રામને રાજતિલક છે, શું તમે ભૂલી ગયા? સુમંતનો અવાજ સાંભળી મહારાજ જાગ્યા છે. એકદમ સુમંતનો હાથ પકડ્યો છે, રડી પડ્યા છે. સુમંત, મારું અને કૌશલ્યાનું ભાગ્ય ફૂટી ગયું બાપ. સુમંત કહેવા લાગ્યું મહારાજ આવું અમંગળ નહીં બોલું. હા સુમંત, હું એમ માનતો હતો કે અમે ખૂબ પુણ્ય કર્યા છે, પણ આજ ખબર પડી કે ગયા જન્મમાં અમે ખૂબ પાપ કર્યા હશે
અને એ પાપોએ મારી બાજી બગાડી નાખી. સુમન, અયોધ્યા લૂંટાઈ ગઈ બાપ. મહારાજ છે શું પણ કહો તો ખરા. પણ કહી શક્યા નહીં. મહારાજ દશરથજી બોલતા બોલતા જ નીચે પડી ગયા છે, પાછા બેહોશ થયા છે. સુમંતજીને કોઈ માહિતી મળી નહીં. કૈકેયીને પૂછ્યું કે દેવી, તમે બતાવો ને કે શું બન્યું છે, કારણ કે બહાર લોકો પ્રતીક્ષા કરે છે, મારે બધાને જવાબ આપવાનો છે. કૈકેયી ચાલાક છે. એણે કહ્યું કે સુમંતજી, આ રાજવી કંઈ કહે તો ખબર પડે ને. ભગવાન જાણે શું હેતુ છે એમનું. કૈકેયી હોશિયાર એમ કીધું કે સુમંતજી, પણ આ પ્રસંગે મને એવું લાગે છે કે તમે રામજીને અહીંયા લઈ આવો. કૈકેયી રામને લાવવાની વાત કરી છે. હોશિયાર છે. અને સુમંતને પણ લાગ્યું કે આમાં રામજીની જરૂર છે. એટલે પછી એકદમ ત્યાંથી બહાર નીકળ્યા અને રામ ભવન તરફ જવા લાગ્યા છે. જ્યાં બહાર નીકળ્યા લોકો ઘેરી વળે છે કે બતાઈએ ને સુમંતજી, ક્યાં હુઆ હે, કેમ કંઈ બોલતા નથી. લોકોને જાણવાની ઉતાવળ થઈ છે કે શું મહારાજની તબિયત તો બરાબર છે ને. સુમંતે કીધું કે થોડીક રાહ જુઓ, હજુ હું પણ કંઈ સ્પષ્ટતા કરી શકું એમ નથી. સુમંત સીધા આવ્યા રામજીની પાસે. આવીને કીધું કે રાઘવ, પિતાજી યાદ કરે છે. આ બાજુ એ જ સમયે ભગવાન રામ પૂજા કરતા હતા. પૂજા પૂરી થઈ હતી. પૂજાના જ વસ્ત્રમાં હતા અને સીધા વસ્ત્રો બદલ્યા વગર પૂજાના વસ્ત્રોમાં જ સુમંતની સાથે નીકળ્યા છે કે પિતાજી યાદ કરે. વસ્ત્રો બદલ્યા નથી, કારણ કે રામ તો અંતર્યામી છે. જાણી લીધું હશે કે વસ્ત્ર બદલો ને પછી પાછા વનમાં જવા માટે પાછા વલકલ પહેરવા પડે, એના કરતા આજ પૂજાના વસ્ત્રોમાં જ ચાલ્યું છે. આ બાજુ રામને લઈને સુમંત પાછા આવ્યા છે, ભવનમાં પ્રવેશ કરે છે. બધા લોકો આ જુએ છે અને લોકોને શંકા પડવા માંડી. હજારો માણસ બાર આમ ઉત્સાહમાં હતા, એ બધા શૂન્ય મનસ્ક થયા છે. ક્યાં હુઆ હે, કોઈને કાંઈ ખબર નથી. આ બાજુ સુમંત રામને લઈને આવ્યા છે કૈકેયીના કોપ ભુવનમાં. આવીને જોયું, રામજી આ પહેલી વાર જોયું પિતાનું દુઃખ. આના પહેલા રામજી જગતમાં દુઃખ શું કહેવાય એ જોયું નહોતું. અને વાત એ સાચી છે, જગતમાં એવા ઘણા માણસો છે જે એટલા સુખી હોય છે કે એમણે ક્યારેય દુઃખને જોયું આવતું નથી. કંઈક સુખિયા એવા હશે જન્મીને કદી રોયા નથી. કેટલાક સુખી લોકો એવા છે જેને આંસુ શું દુઃખ શું એ જ અનુભવ્યું નથી. પણ કંઈક દુખિયા એવા હશે કે જેણે સપને સુખ જોયા નથી. જીવન રંગ બદલતા જાય, રંગ પિતાજીને આમ ધરતી પર મૂર્છિત જોઈ રામજીનું કોમળ હૃદય પ્રણામ કરે છે. પિતાજી, હું પ્રણામ કરું છું. આ બાજુ સચિવ સુમંતે રાજવીને બેઠા કર્યા છે. મહીપતિ રામજી આયે. દશરથજીએ આંખ ખોલી છે. રામનો હાથ પકડ્યો, રડી પડ્યા છે. ના પ્રસંગે ભગવાન રામ બોલ્યા છે કે શું કોઈ રઘુકુળની મર્યાદા મારાથી તૂટી ગઈ અને તમે મને ઠપકો નહીં આપી શકતા હો અને તેથી તમારે રડવું પડે? એવું કંઈક બન્યું છે? શું કારણ છે? કેમ રડો છો? પિતાજી, હું ભરત, શત્રુઘ્ન, લક્ષ્મણ આવા 4 દીકરા તમારે હોય અને તમારે રડવું પડે? પિતાજી, અમારા માટે ખૂબ શરમજનક છે. બતાવો, થયું છે શું? આજ્ઞા કરો અમને. શું કઈ કોઈ ભૂલ થઈ ગઈ? દશરથજી બોલ્યા કે રાઘવ, કોઈ ભૂલ નથી. ભૂલ હોય તો એક જ છે. શું? મારા પ્રારબ્ધની ભૂલ છે. કેમ આવું બોલો છો? સુમંતજી બાજુ રામજી જોયું કે શું થયું છે. સુમંત કહે કે રામજી, મને કઈ ખબર નથી, પણ એક વાત કહું. શું? કે રાઘવ, મારું આખું જીવન મેં આ રઘુકુળની સેવામાં સમર્પિત કર્યું છે.
હું સેવા કરતા કરતા વૃદ્ધ થઈ ગયો, પણ રામ આજ એક વાત કહું, મેં મારા જીવનમાં મહારાજને આટલા દુઃખી ક્યારેય જોયા નથી. આજ પહેલી વાર જોઉં છું મહારાજ આટલા દુઃખી છે. સુમંત પાસેથી કોઈ જવાબ મળ્યો નહીં, દશરથ પાસે કોઈ જાણવા નહીં મળ્યું. અને ત્યારે રામે માં કૈકેયીની સામે જોયું, પૂછ્યું કે માં આપ બતાઈએ ક્યાં હુઆ હે, મારા પિતાના દુઃખનું કારણ શું છે? જો મને ખબર પડે તો હું જલ્દી પ્રયત્ન કરું કે જેથી દુઃખમાંથી મુક્તિ મળે. બતાવો માં ક્યાં હુઆ હે. અને ત્યારે કૈકેયી બોલી છે કે કારણ કઈ નથી, ફક્ત કારણ એટલું છે કે રાજવીને તારા ઉપર બહુ પ્રેમ છે અને એ જ એને રડાવે છે. મને વચન માંગવાનું કહ્યું અને મેં વચન માંગ્યું. માં શું માંગ્યું? કે પહેલી વાત મેં કરી કે બસ ભરતને રાજા, શાસન ભરતને આપ્યું. અને આ વાત સાંભળતા રામ તો એના અંગે અંગમાં આનંદ વ્યાપી ગયો. રામને તો એકદમ કૈકેયી માના પગ પકડ્યા છે કે માં હું એ જ વિચારતો હતો કે મારા ભાઈને ગાદી મળે. અને માં ખરેખર માં વગર દીકરાની ઈચ્છા કોણ પૂરી કરી શકે? તારા સિવાય મારું હિત બીજું કોણ વિચારી શકે? માં તે તો મારી ઉમ્મીદ પૂરી કરી દીધી. સચ ખરેખર? તો કે હા માં. બીજું વરદાન? બસ બીજું વરદાન, તાપસ બેસ વિશેષ ઉદાસી 14 બરીસ રામ બનવાસી. તપસ્વીનો વેશ લઈ ઉદાસીન બની રામ તારે 14 વર્ષ વનમાં જવાનું. કૈકેયી રામને કહી રહી છે. અને આ 14 વર્ષનો રામ વનવાસ આ શબ્દો સુમંતે સાંભળ્યા છે અને સુમંતને ચક્કર આવ્યા છે, એ પડી ગયા છે. કૈકેયીની વાત સાંભળી રામના ચહેરા ઉપર ખૂબ પ્રસન્નતા આવી ગઈ. બસ આટલી નાની એવી વાત, ને આટલી નાની વાતમાં મારા પિતાને આટલું બધું મોટું દુઃખ. ભરત ગાદી પર બેસે અને હું 14 વર્ષ વનમાં જાઉં, આટલી નાની એવી વાતમાં આટલું મોટું દુઃખ. માં કોઈ બીજું તો કારણ નથી ને? ના, બસ તારા પિતા સંકટમાં છે, એ તારો પ્રેમ છોડી શકતા નથી અને એક બાજુ વચન પણ તોડી શકતા નથી. તો રામ પિતાની આજ્ઞા પાડી, બસ રઘુકુળની રીતને બિરદાવો તમે. અને આ પ્રસંગે એકદમ માના ચરણમાં વંદન કર્યા છે. બહુ સરસ બોલ્યા છે રામ કે માં આજે તો મારા ભાગ્યનો ઉદય થઈ ગયો. કારણ કે માતા અને પિતાના વચન પાડી માં અને બાપને સંતોષ આપવો, અને એવો સંતોષ આપે એવો દીકરો જગતમાં બહુ દુર્લભ છે. એવો અવસર દીકરાને ભાગ્યે જ મળે. તો માં આજે મારું સદભાગ્ય જાગ્યું છે. એ વ્યક્તિ બળભાગી છે જે માતા પિતાને સંતોષ આપી શકે. માં હું ચોક્કસ વનમાં જાઉં છું, અને માં વનમાં જઈશ તો મને કેટલા બધા ફાયદા થશે. મુનિઓની મુલાકાત થશે, હું સાધના કરી શકીશ, દરેક રીતે મારું કલ્યાણ થશે. અને એમાંય પાછા મારા પિતાની આજ્ઞા છે અને એમાં પાછા મારી જનેતા, એટલે કે હે માં તું સંમત છો. તો મેં માં અને પિતા બંનેની આજ્ઞા પાડી ગણાશે. બોલતા બોલતા રામની આંખમાં ખૂબ જ પ્રેમના આંસુ આવી ગયા છે. માં આટલા જો ફાયદા થતા હોય વનમાં જવાથી, અને છતાં હું નહીં જાઉં તો? અને માં આ વનમાં જવાથી બીજો એક સર્વશ્રેષ્ઠ ફાયદો એ છે શું? ભરત પ્રાણ પ્રિય પાવહિ રાજુ. મને મારા પ્રાણ કરતા પણ પ્રિય એવો ભરત, એને ગાદી મળશે, અયોધ્યાનો માલિક બનશે, રાજા બનશે. અને માં આટલા બધા ફાયદા હોય મને, અને હું જો વનમાં નહીં જાઉં તો મને 1 નંબરનો ભૂટ ગણતી બને. પણ માં મને દુઃખ એ વાતનું છે કે આવી નાની એવી બાબતમાં મારા પિતા આટલું બધું દુઃખ એને આટલા બધા દુઃખી થાય. માં બીજું તો કોઈ કારણ નથી ને? કે ના. તો આ બાજુ રામના ચહેરા ઉપર પ્રસન્નતા છે. પિતાજીને વંદન કરીને કહ્યું કે પિતાજી આ ઇતની સામાન્ય બાત મેં આપ ઇતને દુઃખી હો ગયે. તમારે મને ક્યારનું કહી દેવું જોઈતું હતું. હું ક્યારનો અત્યારે તો વનમાં નીકળી ગયો હોત. રામજીની આવાજ સાંભળી મહારાજ જે બેઠા થયેલા તે વળી પાછા ધરતી પર પડ્યા છે. સુમંત રડી પડ્યા છે. આ બાજુ
સુમંતના એ સચિવના પુત્રને સાથે લઈ રામ એકદમ ત્યાંથી કૌશલ્યમાના ભવને આવે છે. આ બાજુ આખા ગામમાં અયોધ્યામાં વાત વ્યાપી ગઈ કે બસ રામને વનવાસ થયો છે, રામને વનવાસ થયો છે. જ્યાં જ્યાં લોકોએ આ વાત સાંભળી કે રામ વનવાસ, આરતીના બધા દીવાઓ બુઝાયા છે, ધ્રુજતા પગે બધાએ રંગોળીઓ ભૂસી નાખી છે, ફૂલની માળાઓ તૂટવા માંડી છે, બાળકો, અબાલ, વૃદ્ધ બધા જ રડવા માંડ્યા છે કે કૈકેયી આ શું કર્યું? આ કૈકેયી જગતમાં જન્મી શું કામ? કેટલાક તો એમ કહેવા લાગે કે જગતમાં જન્મી તો પછી એના પેટે દીકરાનો જન્મ થયો શું કામ? રામને વનવાસ આપવાનું વચન માંગતા એની જીભ તૂટી કેમ નહીં? લોકો બધી પોતાના ભાવ વ્યક્ત કરે છે. અને વિશેષ વાત કે દશરથજીએ આની વાત માનવાની જરૂર શું હતી? રામ અમારા છે, અમે રામને વનમાં નહીં જવા દે. લોકોના ભાવ, લોકોને એક શું થયું? અમે રામને વનમાં જવા દઈશું નહીં. યુવાનો જે બધા હતા, યુવાનો ધ્રુજવા લાગ્યા છે કે નક્કી આમાં ભરતનો હાથ છે, ભરતની આચાર છે. કારણ કે કોણ નહીં ઈચ્છે કે પોતાને રાજગાદી શાસન મળે? અને જ્યાં યુવાનો આ રીતે વાતો કરવા લાગ્યા ભરત માટે, અને તે વખતે વડીલોએ યુવાનોને વાર્યા છે કે ભરત માટે આવું નહીં બોલશો, કારણ ભરત કોઈ દિવસ આવું કરી શકે નહીં. તો આ રીતે તરહ તરહની વાતો અયોધ્યામાં શરૂ થઈ છે. લોકો રડી રહ્યા છે. આખી બાજી અયોધ્યાની પલટાઈ ગઈ છે. કેટલા આનંદમાં હતા. થશે રામજી રાજા અને અમારી મહારાણી સીતા. આ બાજુ સુમંતના પુત્રને સાથે લઈ ભગવાન રામ કૌશલ્યાની પાસે આવ્યા છે. આ બાજુ કૌશલ્યમાને તો કઈ ખબર જ નહોતી. એ તો આખી રાત જાગી છે કે રામને કયા કપડાં પહેરાવું, શું શું પહેરાવીશ, બધી તૈયારીઓ કરી રહી છે. આ કપડાં પહેરાવીશ, આમ કરીશ, બસ એ બધું પસંદ કરી અને પોતાના ભગવાનની સામે બધું રાખી નાખ્યું છે. અને એ જ વખતે આનંદમાં ગીલી છે અને એમાં રામજીએ પ્રવેશ કર્યો. એકદમ આવી અને કૌશલ્યમાના ચરણમાં રામજી પ્રણામ કર્યા છે. તુલસીદાસજી લખે, રઘુકુલ તિલક જોરી દો હાથા, મુદિત માતુ ભગવાનાય માથા. રામજીએ પ્રણામ કર્યા કે માં. અને જ્યાં એકદમ રામજીને આવેલા જોઈ, જ્યાં રામજી પગે લાગ્યા, માં એકદમ રામજીને ઉઠાવીને ભેટી પડી છે, ચૂમવા લાગી. બાર બાર મુખ ચુંબતી. કૌશલ્યની આંખોમાંથી પ્રેમાશ્રુ વહી રહ્યા છે. કહ્યું કે રામ, હજી તું તૈયાર નહીં થયો બાપ? આજે તો કેટલો મોટો દિવસ છે, જલ્દી તૈયારી કર ને, વસ્ત્ર અલંકારનું ધારણ કરી લે ને. અને હા, તારા પિતા અને ગુરુદેવ એ તને ઠપકો નહીં આપે, એ મને વળશે. આજે આટલા મહત્વના દિવસે તમે તૈયાર નહીં કર્યો રામને, તો જલ્દી કર ને ભાઈ. અને આ રીતે માં વારંવાર કહેવા લાગી. અને ત્યારે રામજી નતમસ્તકે ઊભા છે, કંઈ બોલતા નથી. બે ચાર વાર પૂછ્યું અને પછી રામ કંઈ બોલતા નથી. અને ત્યારે હડપચી પકડી અને માથું, ચહેરો ઊંચો કર્યો છે. અને કૌશલ્ય આ જોયું તો રામની આંખમાં આંસુ છે. કારણ કે માનો આ હર્ષ, આ જે આનંદ હતો, રામજીને થયું કે આ આનંદને હું કેમ કરીને વિખેરી નાખું. ચહેરો ઊંચો કર્યો છે કૌશલ્યમાં. રામજીએ સામે જોયું છે. ક્યાં હુઆ? તો કે માં, તું ધીરજ રાખે તો કહું. શું? હૃદય મજબૂત કર. પણ શું વાત છે? કે હા માં, સાંભળ. મારા પિતાએ મને રાજ્ય આપવાની જે વાત કરેલી, તો મારા પિતાએ વચન પાળ્યું છે. પોતાના પિતાનો કેટલો બચાવ કર્યો છે. તો કૌશલ્ય કહેવા લાગે કે એમાં નવું શું છે? વચન તો પાળવું જોઈએ, આ તો આપણો રઘુકુળનો રિવાજ છે. એમાં તું નવી વાત શું કરે છે? હા માં, સાંભળ. મારા પિતાએ મને રાજ્ય આપવાની વાત કરેલી, એ વચન એમણે પાળ્યું છે, પણ એમાં થોડોક ફેરફાર કર્યો છે. શું? મારા પિતાએ મને રાજ્ય તો આપ્યું છે, પણ પિતા દિન્હ મોહી કાનન રાજ, મને વનનું રાજ આપ્યું છે માં. અને માં, આપણું રાજ્ય કઈ અયોધ્યા પૂરતું સીમિત થોડું છે, એની સરહદ ક્યાં સુધી વિસ્તરેલી છે.
બસ એક ભાઈ ભરત અયોધ્યામાં શાસન કરશે અને હું જંગલમાં જઈને જંગલનું શાસન કરીશ. અને માં હું જંગલમાં જઈશ અને શાસન કરીશ તો મોટો ફાયદો એ થશે કે ઋષિઓ મુનિઓને એ રાક્ષસો સતાવે છે અને વિશ્વામિત્ર જેવા મહાત્માઓએ આપણા નગરમાં આવીને માગણી કરવી પડે તો માં એના કરતાં હું બસ વનમાં રહી અને આશ્રમે આશ્રમે જઈ અને બધાને પૂછીશ, જેને કંઈ જે જરૂર હશે એ પ્રમાણે મદદ કરીશું. અને માં આમ ને આમ 14 વર્ષ પૂરા થઈ જશે. આખી વાત રામજી ખૂબ હળવાશથી કહી દીધી. અને માં એ 14 વર્ષ વિતાવી અનેક અનુભવો લઈ અને હું પાછો આવીશ અને તને પગે લાગીશ, તારા આશીર્વાદ લઈશ. જાણે કાંઈ જ બન્યું નથી એમ બધું હળવું કર્યું છે. 14 વર્ષ કાલ પૂરા થઈ જશે. અને માં 14 વર્ષનો વનવાસ એ કાંઈ બહુ મોટી અવધિ નથી. વનવાસની આ વાત સાંભળતા કૌશલ્યા માના હાથમાંથી રામનો હાથ છૂટી ગયો અને એક ક્ષણે કૌશલ્યાના એ ભવનમાં કોઈ જુએ તો એમ લાગે કે આ કૌશલ્યા નથી, તો જાણે પથ્થરની મૂર્તિ છે. માની આ સ્થિતિ જોઈ રામે કીધું કે માં ધીરજ રાખો. કૌશલ્યા કહેવા લાગી કે નહીં બેટા, તારા પિતાજી તને વનવાસ આપી જ નહીં શકે. હું આ વાત માની શકતી નથી. જોતો ખરો મેં કેટલી તૈયારી કરી છે. ભગવાન કહેવા લાગે કે માં રોના મત, ધીરજ રાખો. કૌશલ્યામાં બોલ્યા છે કે તું સાફ બતાવ કે અયોધ્યામાં ઉપદ્રવ કર્યો કોણે? રામજી કોઈ જવાબ આપતા નથી. અને ત્યારે સચિવ સુમંતનો દીકરો સાથે આવેલો કૌશલ્યામાએ એને પૂછ્યું છે કે ક્યાં હુઆ? અને ત્યારે સચિવના એ દીકરાએ બધી વાત કહી છે. આખી વાત સંભળાવી છે કે મહારાજ વચનબદ્ધ બન્યા અને કઈ માએ વચન માંગ્યું, ભરતને ગાદી અને રામને વનવાસ. અને સચિવના આ દીકરાની પાસેથી બધી વાત સાંભળતા કૌશલ્યાજી ચૂપ થઈ ગયા છે. કૌશલ્યામાં ખરેખર બહુ અદ્ભુત છે. એની વિચારધારા તમે જુઓ. જ્યાં સચિવના દીકરાએ બધી વાત કરી છે અને એ જ વખતે રામની બિલકુલ પાસે આવ્યા છે કે રામ, જો તારા પિતાજીએ તને વનવાસ આપ્યો હોત તો એમાં હું ફેરફાર કરાવી શકું. કારણ કે હું મહારાણી છું. મારું મહારાણી પદ હજી ગયું નથી. હું તમારા પિતાજીને એટલું કહી શક્યો હોત કે જો તમે રામને વનવાસ આપો છો તો એક રામને જન્મ આપનાર જનેતા તરીકે મારું પણ એક અધિકાર છે. હું કમસે કમ આવું કહી શકત. પણ આ સચિવ પુત્રના કહેવા પ્રમાણે તારા પિતાએ અને કઈ માએ બંને જ તને વનમાં જવાનું કીધું હોય તો બાપ, મારો આશીર્વાદ છે કે આ વન એક અયોધ્યા નહીં 100 અયોધ્યા જેટલું વન તને સુખ આપો. કારણ માતા પિતાની આજ્ઞા પાડવી એ આપણો ધર્મ છે. કૌશલ્યામાં કેટલું સમર્પણ, કલ્પના કરો એની મમતાની પરિસ્થિતિ શું થઈ હશે. બસ આ વાતો કરી, પણ આટલી વાતો કર્યા પછી માં એકદમ નીચે પડ્યા છે. બહુ રડી છે કૌશલ્યા. રામજી સમજાવે કે માં હમણાં તો મને સમજણ આપતી હતી અને હવે ધીરજ ગુમાવે છે. અને ત્યારે કૌશલ્યામાં આ પ્રસંગે એટલું જ બોલી છે, બાબાજી લખે, બડભાગી બન રાઘવ, આજ વન બહુ ભાગ્યશાળી સાબિત થયું. અવધ ભાગી વન બહુ ભાગ્યશાળી છે. મારી અયોધ્યા આજ અભાગણ બની ચૂકી છે કે જે તમારો ત્યાગ કરે છે. બેટા, હવે હું એ દિવસ ક્યારે જોઈશ? એ સમય પાછો ક્યારે આવશે? હું તારા માથા ઉપર હાથ મૂકીશ, તને રઘુવર તાત કહીને બોલાવીશ, બેટા કહીને બોલાવીશ. 14 વર્ષ કેમ વીતશે? અને બેટા, હું કહીશ તો તારો જવાબ શું હશે મને ખબર છે, પણ છતાં એક વાત તને કહું, તારે વનમાં જવાનું જ છે ને? હા,
તો ભાઈ મને પણ તારી સાથે લઈ જા. હું તને બોજરૂપ નહીં બનું, જંગલમાં તારી સાથે રહીશ, તને ફળ ફૂલ બધું વીણીને આપીશ. જંગલના પહાડના જે વજનદાર ભારે પાણી છે હું પોતે પહેલા પીશ, ચાખીશ અને પછી તને પીવડાવીશ. અને હા, વનમાં ફરતા ફરતા, ચાલતા ચાલતા કોઈ સંધ્યાએ જ્યારે તું થાકી ગયો હોઈશ અને એમ કહીશ કે માં મને થાક લાગ્યો છે, તો બસ એ નદીના કિનારે આપણે જ્યાં રાત રોકાઈશું તો બેટા હું તારા પગ દબાવી આપીશ, મને સાથે લઈ જા. રામની આંખોમાં આંસુ છે, કઈ બોલી શકતા નથી. આ પ્રસંગે કૌશલ્યામાં બધું બોલી રહ્યા છે કે રાઘવ બીજું તો કઈ નહીં, પણ જ્યારે ભરત કઈ દેશથી પાછો આવશે હું એને કેમ સમજાવી શકીશ? એ મને પૂછશે કે મારો ઈશ્વર, મારો ભગવાન ક્યાં ગયો, કેમ સમજાવી શકીશ? કરુણા ધીરે ધીરે રેલાવા લાગી છે. આ બાજુ સીતાજીને સમાચાર મળ્યા છે, એકદમ દોડતા આવ્યા છે. નક્કી કરીને જ આવ્યા કે ક્યાં તો શરીર અને પ્રાણ બંને રામજીની સાથે જશે વનમાં, અને કદાચ એમ કહેશે કે તમારે વનમાં નથી આવવાનું તો શરીર અહીંયા રહેશે અને પ્રાણ રામજીની સાથે જશે. આ બાજુ સીતાજી આવ્યા છે અને સીતાજીને આવેલા જોઈ કૌશલ્યાએ એમ કહ્યું, સીતાને બતાવીને રામજીને પૂછ્યું કે બેટા બોલ, આ વૈદેહી માટે તારે શું કહેવું છે? અને ત્યારે રામજીને એમ થયું કે જો સીતા ઘરે રહેશે તો બધાનો આધાર બનશે. સીતાજીને સમજાવે કે દેવી તમારી ઉંમર વનવાસની નથી અને ભામીની એ ઘરનું ભૂષણ કહેવાય, તમે ઘરે રહો, મારા મા બાપની સેવા કરો. બહુ સમજાવ્યા સીતાજીને. અને ત્યારે સીતાજીએ કૌશલ્યમાની હાજરીમાં રામજીને એમ કહ્યું કે માં આજ અવિવેક થાય તો માફ કરજો, ક્ષમા કરો, પણ મારા જો એક પ્રશ્ન પૂછું, એક પતિવ્રતા નારીનો ધર્મ શું?